મિત્રો, આજે ખરેખર દુઃખદ ઘટના ઉપર જ્યારે જશ્ન મનાવાતું હોય ત્યારે ખરેખર આપણા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે એક શરમજનક વાત છે. તમે જો ગુજરાત છે એ વ્યાપારિક છાપ ધરાવે છે, શાંતિપ્રિય છે, સુસંસ્કૃત રાજ્ય છે, એ ગુજરાતના નાગરિકોના કારણે છે. પણ બેફામ બન્યા રાજકારણીઓ રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા અને બધી નીતિઓને હવે ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય. એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી છે. ભાજપે ઉજવણી કરી છે કે 700 લોકો અમારા બિનહરીફ થયા અને ઇતિહાસમાં પહેલી વખત થયું ને એનો અર્થ થયો કે તમે ચૂંટણી લડવા લાયક નહોતા રહ્યા. ત્યાં તમને લોકો ઘૂસવા દેતા નહોતા. તમે લોકોના મત અધિકાર છીનવ્યા છે અને એની ઉજવણી કરો છો, મીઠા મોઢા કરાવો છો અને તમારી ઐતિહાસિક ઘટના ગણાવો છો. શરમ આવવી જોઈએ, શરમ. આજે અત્યારે ફોર્મો પાછા ખેંચાયા છે, કેટલાય ઓડિયો રેકોર્ડિંગ આવ્યા, કેટલાય વાયરલ થયા છે, કેટલાય લોકોએ વિડીયો બનાવ્યા છે. એ જોતા એવું થાય છે કે કોઈને લોભ આપ્યું, કોઈને પ્રલોભન આપ્યું, કોઈને લાલચ આપી, કોઈને અપહરણ કર્યા, કોઈને પોલીસથી ધમકાવીને કરાવડાવ્યા. આ બધી વસ્તુઓ હું એવું કહું છું કે લોકતંત્ર માટે અને આપણા ગુજરાતીઓ માટે લાલ બત્તી સમાન છે. લોકશાહી